આજે આટલો ગુનો રે મારો માફ રે કરો કે આજે આટલો એ ગુનો રે હરજી પાટી માફ રે કરો એ હવે પછી નવા તારી છે આવી ભૂલ હવે પછી નવા તારી છે આવી ભૂલ આટલો ગુનો રે હવે મારો માફ રે કરો કે હવે પછી નવો કરતો આવી હું આટલો એ ગુનો રે પાટી તારો માફ રે કરું અરે હરજી પાટી આ પ્રભુ તમારી ભક્તિનો કોઈ કિનારો નથી હરજી આ પાટી મારા નાથ ડગલે ને પગલે મારો દ્વારિકાધીશ કરે સાચું મારો દ્વારિકાધીશ કરે સાચું આ પ્રભુ હરજી બાટી તમારી ભક્તિનો કોઈ કિનારો નથી હરજી બાટી તમારી ભક્તિથી આજ પ્રસન્ન થઈ આજ હું વન વગડે મેં તમને દર્શન દીધા હરજી બાટી હા મારા નાથ અરે હરજી બાટી અત્યારે હું પોકરણગઢના રાજા અજમલ તેમની ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જાઉં છું હરજી બાટી આજે તમારા પ્રભુ પાસે જે જોઈએ ને તે આજે માગી લ્યો આજે હું તમારી સર્વે ઈચ્છા હું પૂર્ણ કરી દઉં બાટી હા પ્રભુ આપ જો પોકરણગઢના રાજા અજમલ અને તેમની ઘરે જો આપ પુત્ર તરીકે અવતાર ધારણ કરવાના હોય મારા નાથ તો તેમની પેલી આરતી એટલે આપણી પેલી આરતી મારા હાથે ઉતરે એવી મારી ઈચ્છા છે મારા નાથ હરજી બાટી તારી ઈચ્છા છે કે હું પોકરણગઢના રાજા અજમલ તેમની ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરું અને મારી પેલી આરતીનો લાભ તમને મળે તો જાઓ આ દ્વારકાના કાળિયા ઠાકરનું વચન છે કે મારી પેલી આરતીનો લાભ હરજી બાટી તમને મળશે હા મારા નાથ અરે પેલી આરતીનો લાભ તો મને મળે મારા નાથ પણ આ રાજ દરબારની અંદર આ રજવાડાની અંદર આ મને નાના માણસને કોણ ઓળખે મારા નાથ માટે રાજ દરબારની અંદર આવવાની મને રજા મળે એવું આપ મને કઈક નામ નિશાન આપો જેથી હું રાજ દરબારની અંદર જઈ અને આ નિશાન બતાવું તો અંદર આવવાની મને રજા મળે મારા નાથ હા હરજી બાટી તે વાત તો ખરેખર સત્ય કરી તું એક નાનો માણસ તને રાજમાં કોણ આવવા દે હરજી બાટી રાજમાં જઈને કહેજો રાજા અજમલને કે ભાદરવા દસમ કેરી રાતડી હશે મહેલની અંદર કંકુના 5 પગલા પડે દૂધની ઉકળતી ડેક ઉતરે ઉપરથી વાજિંતર વાગે તો માનજો કે દ્વારકાનો કાળિયો ઠાકર અખિલ બ્રહ્માંડનો માલિક દ્વારિકાધીશ આપની ઘરે અવતાર ધારણ કરી ચૂક્યો છે હા મારા નાથ હા હરજી બાટી હા પ્રભુ લ્યો મારો હૈયા કેરો હાર આજ હું તમને સોંપું છું રાજા અજમલ ને મારો હૈયા કેરો હાર તમે બતાવજો એ મારો અજમલ રાજા અજમલ મારો હૈયા કેરો હાર ને ઓળખી જશે અને તમને રાજમાં આવવા દેશે ને મારી પેલી આરતીનો લાભ પણ હરજી બાટી તમને આપશે હા મારા નાથ લ્યો હરજી બાટી અત્યારે હું પોકરણગઢના રાજા અજમલ ની ઘરે અવતાર ધારણ કરવા જાઉં છું આજે તમારી કોઈ ઈચ્છા હોય તો એક તમારા પ્રભુને કહી દો હું સર્વે ઈચ્છા પલવારની અંદર પૂર્ણ કરી દઉં હરજી બાટી હા મારા પ્રભુ હા એક વાર પધારો પ્રભુ મારી રે ઝૂંપડી મારી રે ઝૂંપડીએ હોઈ સાદા રે ભોજનિયા મારી રે ઝૂંપડીએ હોઈ રે પથારી એક વાર પધારો પ્રભુ મારી રે ઝૂંપડી
પ્રભુ આપ જો મારી ઉપર પ્રસન્ન થયા જ હોય પ્રભુ, આપે જો લીલા કરી હોય, મહેર કરી જ હોય મારા નાથ, તો એકવાર મારી ઝૂંપડીએ પધારો મારા નાથ, મારી ઝૂંપડી પાવન કરો પ્રભુ. હા હરજી વાટી, તારી ઝૂંપડી હું અવશ્ય પધારીશ હરજી વાટી. અત્યારે તો હું પોકરણગઢના રાજા અજમલની ઘરે પુત્ર તરીકે અવતાર ધારણ કરવા જાઉં છું. અવતાર ધારણ કર્યા બાદ તારી ઝૂંપડી હું અવશ્ય પધારીશ વાટી. જાઓ, મારું વચન છે. બોલ દ્વારિકાધીશની જય. હે આરે પાખડિયા બકરા રે, હવે મારે છોડી દેવાય. હાય આરે પાખડિયા બકરા રે, હવે મારે છોડી દેવાય. હવે લેવા મારે રામા પીરના નામ, હે લેવા રામા પીરના નામ રે. હે આરે પકડિયા બકરા રે, હવે મારે છોડી દેવા. તો મુખ પર મોરલી, ત્યજી મુંગુટ મોર પીછ. મુખ પર મોરલી, ત્યજી મુંગુટ મોર પીછ. ધરી તરકસ ભાલા તીર, રાજા યજમલની પ્રભુ વિનતી. રાજા યજમલની પ્રભુ વિનતી. તમે સાંભળો ને જરૂર, તો સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં. જીરે હો સેવામાં કાંઈ વિદ્યા નવ નવમાં. એવા તો એના એ પધાર્યા પ્રભુ મારે આંગણીએ. ઓજી ઓજી, ખુશાલ ખુશાલ મહારાજ, આપણે તે એક પુત્રનો જન્મ થયો. અતિ આનંદ, અતિ ખુશીની વાત છે. ખોબલે ને ધોબલે દાન કરો, એવા રાખો રાખો. એવા રાખો રાખો, વિરમ દેવ એવા નામ. જીરે હો રાખો રાખો, વિરમ દેવ એવા નામ. એવા વાંચિયા એ મેળા રે, દીનાનાથે ભાગિયા. ઓજી ઓજી, એવા સેવામાં એવા સેવામાં કાંઈ વિદ્યા છમાં. જીરે હો સેવામાં કાંઈ વિદ્યા છમાં.
બે ગુતરીને બંધ વાજિંદ્ર ચાલુ થયા. અતિ આનંદ અતિ ખુશીની વાત છે. ખોબલે ને ધોબલે દાન કરો અને અન્ના ભંડાર ખુલ્લા મૂકો. એવા રાખો રાખો એવા રાખો રાખો રામદેવ એવા જીરે હો રાખો રાખો રામદેવ એવા એવા પ્રભુ રે એ પધાર્યા મારે આંગણીએ. ઓજી હલો આવે રામા પીર બાપા ये आवे रामा पीर बापा आवे रामा पीर पोकरणगढ़ ની શેરીઓ માં આવે રામા પીર. હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર પોકરણગઢ ની શેરીઓ માં આવે રામા પીર. જય રામદેવ. હાલો ફૂલડા આયુડે ને રૂડા ગલા લાયુડે અજમલ ઓરડે ફૂલડા આયુડે. હાલો આનંદ વરસાય રૂડા આનંદ વરસાય અજમલ ઓરડે આનંદ વરસાય. હાલો આવે રામા પીર બાપા આવે રામા પીર અજમલ ઓરડે આવે રામા પીર.